આણંદ જિલ્લાનું ખંભાત શહેર ત્રંબાવટી નગરી તરીકે ઓળખાય છે અને ખંભાત શહેરની સૂતરફેણી તેમજ હલવાસન મીઠાઈ તથા અંકિક ઉદ્યોગ સમગ્ર ભારત નહીં પણ દેશ વિદેશમાં પણ પ્રસિદ્ધ અને પ્રખ્યાત છે। ત્યારે શું આપ જાણો છો કે હલવાસન સૂતરફેણીની મીઠાઈ તેમજ અંકિકની બનાવટ સાથે ખંભાતની પતંગો પણ સમગ્ર વિશ્વમાં પોતાનું આગવું સ્થાન અને ઓળખ ધરાવે છે। ખંભાત શહેરમાં લગભગ કરોડોની સંખ્યામાં નાના મોટા પતંગો વર્ષ દરમિયાન બને છે અને પતંગ બનાવવાના વ્યવસાય સાથે હિન્દુ મુસ્લિમ તેમજ દરેક ધર્મના ભાઈ બહેનો પણ જોડાયેલા છે। ખંભાત પતંગ બનાવવામાં સમગ્ર ભારત અને ગુજરાતમાં શહેરના અનેક વિસ્તારોમાં નાનાથી લઈ ખૂબ જ મોટા પતંગો પણ બનાવવામાં આવેલ છે। હાલ ઉત્તરાયણના ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ખંભાતી પતંગ હોલસેલ ખરીદી કરવા માટે ગુજરાત અને ભારતભરમાંથી વેપારીઓ પતંગની ખરીદી કરી વ્યવસાય પણ કરે છે। ખંભાતની પતંગોમાં ચીલ અને ચાપડ પતંગ ખૂબ જ પ્રસિદ્ધ અને ખ્યાતનામ પતંગોમાં પોતાનું નામ ધરાવે છે। કહેવાય છે કે છૂટક પતંગ ખરીદી કરવા માટે ઉત્તરાયણના આગલા દિવસે એટલે કે 13 જાન્યુઆરીના રાત્રિના સમયે જાહેર માર્ગો ઉપર પતંગનું બજાર ભરાય છે અને પતંગની ખરીદી કરવા માટે ગુજરાતભરમાંથી સેંકડો વ્યક્તિઓ પતંગ ખરીદી કરવા આવતા હોય છે અને આ પતંગની ખરીદી કરવા માટે રાત્રિના લગભગ મોડા સુધી બજારમાં પતંગ ખરીદી કરવા માટે ભીડ જોવા મળે છે। ચાલુ વર્ષે પતંગના ભાવમાં વધારો પણ જોવા મળી રહ્યો છે। જાણવા મળે છે ત્યારે આવો આપણે સૌ સાથે મળીને ઉત્તરાયણ પર્વની ખંભાત પતંગની સાથે હલવાસન તેમજ સૂતરફેણીની મીઠાઈનો સ્વાદ માણી ઉજવણી કરીએ। રિપોર્ટર અશ્વિન ખત્રી, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખંભાત। ક્યાં આવો છો? ગોવિંદા નામ છે મારું, 60 ગામ, અહીં 14 કિલોમીટર, તારાપુર તાલુકો। હું વર્ષોથી ખંભાતની અંદર ખંભાતી પતંગ લેવા આવું છું અને ખંભાતી પતંગ એટલી બેસ્ટ હોય છે કે પૂરા વિશ્વની અંદર એનું નામ છે। જેવું આપણે સૂતરફેણી એવી ખંભાતની અંદર વર્ષોથી અમે અહીં ખંભાતમાં વર્ષોથી લોકો દૂર દૂરથી અહીંથી હજારો કરોડો પતંગો લઈ જઈને બિઝનેસ કરે છે બહાર ગુજરાતની અંદર, ગુજરાતની બહાર મહારાષ્ટ્રની અંદર, અને પતંગો ખંભાતની એક નંબર અને મોટામાં મોટો વ્યવસાય ખંભાતની અંદર જો વ્યવસાય હોય તો પતંગનો વ્યવસાય છે અને સારામાં સારું બિઝનેસ આપણે ખંભાતને રોજીરોટી આપે છે આ પતંગ દ્વારા।